દોઢ બરા વાગી ગયા ગાઈઝ. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે મેં વિચાર્યું કે શું કરીએ એમ. તો મારો આજનો કોઈ ફિક્સ એવો રૂટીન નથી, બટ હું એવું વિચારું છું કે હું તમને મારી ડેઇલી લાઈફમાં જ્યારે મારું શું કેવું કંઈ પણ નહીં હોય અને રેન્ડમલી હું આખા દિવસમાં શું કરું છું તે તમને બતાવું. તો અત્યારે તો હું ફ્રેશ થઈને આવી ગઈ છું, અને ફ્રેશ થઈને અત્યારે હું પહેલે જઈશ ભગવાનની પાસે, કારણ કે ભગવાનની પૂજા કરવી પણ જરૂરી છે ને. તો ચાલો મારી સાથે ભગવાનની પૂજા કરી અને આજના આખા દિવસમાં હું જે પણ કરીશ, યા તો ડેઇલી રૂટીનમાં ડેઇલી લાઈફમાં જે કરું છું એ તો બતાવીશ, અને ઇન કેસ કંઈ પણ કામ કે એવું કંઈક પણ આવી જાય ને એ પણ તમને જોવા મળશે. હજી તો કંઈ ફિક્સ નથી કે હું શું કરવાની છું. તો ચલો પહેલાં ભગવાન પાસે જઈએ, ભગવાનની પૂજા કરીએ. તો ચાલો ભગવાન પાસે આવી ગયા છે, અને હું પહેલે વાંચીશ હનુમાન ચાલીસા. દીવાબત્તી પહેલે જ થઈ ગઈ છે, પપ્પાએ કરી દીધી છે, બટ મારી હનુમાન ચાલીસા વાંચવાની બાકી છે, તો પહેલાં હું એ વાંચીશ. What I want, girl, I'm tryna make you mine. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. I used to be like that way back then. તો ગાઈઝ ભગવાનની પૂજા થઈ ગઈ છે, તો હવે પીશું પાણી. ભગવાનની પૂજા કર્યા પછી વધારેમાં વધારે એવું પાણી પીશું અને બેસીને પાણી પીશું. ગાઈઝ પાણી પીવું કેમ જરૂરી છે સ્કિન માટે, અને હમણાં મેં એક પ્રોડક્ટ મંગાવી છે સ્કિન કેરની. તો હું જે પહેલે યુઝ કરતી હતી ને એના લીધે મારી સ્કિનને બહુ જ ઇફેક્ટિવ થઈ છે. એટલે મારી સ્કિન એમ કહીને કે નેચરલી ગ્લો પણ થાય છે, પ્લસ મારા જે પિમ્પલ્સ ને હતા ને તે ઓછા થઈ ગયા છે. હવે ખાલી સ્પોટ્સ જ રહેલા છે. બટ હવે વિચાર એવો છે કે હમણાં ઇન્સ્ટાગ્રામને બધા ઉપર બહુ જ બધા પ્લિક્સીના અને પછી હાઈપિન જે ક્રિતિ સેનોનની બ્રેન્ડ છે, જે એમાં બ્રેન્ડ એમ્બેસિડર છે, તેના બહુ જ બધા વિડીયોઝ આવે છે કે એનાથી સ્કિન સારી થઈ જાય છે. તો મેં પ્લિક્સીનું પણ મંગાવ્યું છે અને હાઈપિનનું પણ મંગાવ્યું છે. હવે હાઈપિનની તો પ્રોડક્ટ આવી ગઈ છે, બટ હું પહેલે જે ડેલી યુઝમાં પહેલેથી લગાવું છું ને તે હું તમને કહું કે હું શું લગાવું છું તે. આ બધી વસ્તુ મારી જે છે પહેલેથી હું યુઝ કરું છું, બટ આ જે પારસાનું ટોનર છે ને તે છે શ્રદ્ધા દીદીનું. સ્કિન પર રિયલીમાં કેવો ને વધારે ઇફેક્ટ આ ટોનરથી, અને શ્રદ્ધા દીદીએ જે મને સ્કિન રૂટીન કરવાનો આપેલો હતો તેનાથી જ આવ્યો છે. તો પહેલાં તો હું આ ટોનર લગાવીશ. ગાઈઝ ટોનર પહેલાં આપણે અપ્લાય કરીશું, અને આ મારી બીજી બોટલ છે ગાઈઝ. એને ટેપ ટેપ કરીશું જેથી એ સ્કિનમાં ઓબ્ઝર્વ થાય. અને હવે હાઈપિનની જે પ્રોડક્ટ મંગાવી છે તે તમને બતાવું. એક તો આ સિરમ મંગાવ્યું છે જે 2-in-1 શેડમાં છે. તો આપણે એને યુઝ કરીશું અને તમને એના રિઝલ્ટ હું 7 days પછી કહીશ. તો આને એક્ટિવેટ કરવા માટે એને પહેલાં મિક્સ કરવું પડે. તો એક્ટિવેટ થઈ ગયું છે, અને એને આપણે સ્કિન પર જ લઈએ. ગાઈઝ આપણે કોઈ પણ વસ્તુ સ્કિન કેર છે તેને અપ્લાય કરીએ ને તો એના આમ રબ નથી કરવાનું, એના પ્રેસ જ કરવાનો છે હલકા હાથથી. ટોનર છે, સિરમ છે, એ બધી વસ્તુને આપણે હલકા હાથથી પ્રેસ કરવાનું હોય. થર્ડ વસ્તુ છે હાઈપિનનું મોઇશ્ચરાઇઝર. હવે મોઇશ્ચરાઇઝરને પણ આપણે યુઝ કરીશું. ઓહ, વ્હાઈટ ટોનમાં છે. હવે મોઇશ્ચરાઇઝરને તો તમે ગાઈઝ
અપ્લાય કરી શકો છો. અને તમે જ્યારે પણ મોઇશ્ચરાઇઝર અપ્લાય કરો ને ગાઈઝ, તો એને સ્કિન ટાઇટનિંગ રહે એ હિસાબે કરવું જોઈએ, જેથી તમારી સ્કિન પણ ટાઇટ રહે અને મોઇશ્ચરાઇઝર તમારા ફેસમાં અપ્લાય પણ થઈ જાય, પૂરેપૂરું ઓબ્ઝર્વ થઈ જાય. એટલે આ મારો ગાઈઝ ડેલી રૂટીન છે. જો કે હાઇપીની પ્રોડક્ટ તો મેં આજથી સ્ટાર્ટ કરી છે, બટ હું ડેલી જે મોઇશ્ચરાઇઝર યુઝ કરું છું, સિરમ યુઝ કરું છું, તે અલગ હતું. એ પતી ગયું છે એટલે મેં વિચાર્યું કે ચલો એ પતી જ ગયું છે તો હાઇપીની પ્રોડક્ટ પણ ટ્રાય કરીએ. અને હાઇપીની પ્રોડક્ટથી શું રિઝલ્ટ મળે છે તે, અને પ્લિક્સીની પ્રોડક્ટથી શું રિઝલ્ટ મળે છે ને તે પણ આપણે કમ્પેર કરશું. તો અત્યારે 7 ડેઝમાં તો આપણે હાઇપીની પ્રોડક્ટ યુઝ કરીશું અને એના પછીના 7 ડેઝ આપણે પ્લિક્સીની પ્રોડક્ટ પણ યુઝ કરીને જોઈશું. કારણ કે પ્લિક્સી આ કોઈ પ્રમોટેડ વિડીયો નથી, તો જોઈએ હવે કે કઈ પ્રોડક્ટ વધારે પડતી યુઝ થાય છે સ્કિનને અને ગ્લોઈંગ કરવામાં વધારે ઇફેક્ટિવ છે. તો એના રિયલ રિવ્યૂ તમને આમાં જોવા મળશે મારા વ્લોગમાં. ગાઈઝ, લિપ બામ હું યુઝ કરું છું ડોટ એન્ડ કીનો. તે અપ્લાય કરવાનું ભૂલવું નહીં, લિપ બામ. અને બોડી મોઇશ્ચરાઇઝર પણ અપ્લાય કરવું ભૂલવું નહીં. બોડી મોઇશ્ચરાઇઝર તો તમે કોઈ પણ યુઝ કરી શકો છો, જે પણ તમારી સ્કિનને ડેલી રૂટીનમાં મોઇશ્ચરાઇઝ રાખે, હાઇડ્રેટિક રાખે એને. અને આ આવી ગયું છે વાતમાં બહુ બધું, આપણે થોડું થોડું અપ્લાય કરીશું અને લેગ્સને પણ મોઇશ્ચરાઇઝર અપ્લાય કરી દઈશું. તો ગાઈઝ, આ હતું મારું ડેલી રૂટીનનું સ્કિન કેર, ફેસ કેર, બોડી કેરની વસ્તુઓ. તો તમને ગમે હોય તો પ્રોડક્ટ તો તમને મેં કહી જ દીધી છે કે હું કઈ કઈ યુઝ કરું છું, તો તમે મંગાવી શકો છો. બટ મારું કહેવું એવું છે કે તમે પહેલાં આ હાઇપીની પ્રોડક્ટ મંગાવો, પહેલાં મારા ફેસ પર હું જે 7 ડેઝનું ચેલેન્જ કરવાનું છું તે જુઓ અને એના પછી મંગાવો. અને બસ, તો હવે આપણે દિવસની શરૂઆત કરીશું. તો ગાઈઝ, રસોઈ તો થઈ ગઈ હતી, કારણ કે રસોઈનું બતાવ્યું નહીં, કારણ કે ફટાફટ રસોઈ કરેલી હતી. ટાઈમ બહુ જ ઓવર થઈ ગયો હતો એટલા. અને જમી કરીને આરામ કર્યો અને અત્યારે થોડું ઘણું એવું રીલ શૂટ કરી. કામની રીલ હતી એટલે પ્રમોશનવાળી રીલ આવેલી હતી, એ શૂટ કર્યું. અને અત્યારે હું જાઉં છું મારા ઘરે. તો ચાલો. તો ગાઈઝ, અત્યારે હું આવી ગઈ છું મારા ઘરે અને ઘરે આવતાની સાથે લાગી હતી ભૂખ, એટલે સમોસા લઈ આવીને આવેલી હતી. સરસ મજાના ગરમા ગરમ સમોસા ખાશું. અને પછી એક પ્રોબ્લેમ થઈ ગયો. અમે લોકો જવાના હતા, જે મારી બેન છે ને ડેન્સી, એના કપડાં લેવા માટે. તો જઈએ મને એમ કીધું કે, એટલે જઈને મેં સવારનું જ કહી દીધેલું હતું કે હું આવીશ, બપોર પછી આવીશ શાંતિથી. તો ખબર નહીં એને હું થયું, તો એ ગયો સાસરે, એટલે કે મારા સાસરે ગયો અને હું અહીંયા આવી. ને મેં એને ફોન કર્યો, તું કાચ હતા કે હું તો આવી ગયો. તો ભાઈ, ત્યાં નથી આવવાનું, અહીંયા આવવાનું છે. તો કંઈ નહીં, હવે એનો વેઇટ કરીએ ત્યાં સુધીનું નાસ્તો કરી લઉં. ગાઈઝ, આ લોકો આવી ગયા છે. તને ખબર છે, મેં તને સવારે કીધેલું હતું કે હું આવવાની છું અહીંયા, તો તને તાજા કોણે કીધેલું? મને હું કહેવાલા, મેં આમ લેતી હતી વિડીયો, આમ આના ઓર્ડર ચાલુ. અખરોટનો હલવો બોલી. ભૂખ લાગી તે. ચાલ હવે જલ્દી, નહીં તો ડેન્સી તા હુઈ જાય. ચલો. તો ગાઈઝ, જો ડેન્સી આટલું બધું ડુંગર કરાવ્યો છે કપડાનો. જય ભાઈ હોરાવાનો જ, આજે ભાઈ હોરાવાનો જ. બેનને ગિફ્ટ કરવામાં એવું કઈ વાંધો ઓ અત્યારે ફોન પર છે ને એટલે, ફોન પર છે ને એટલે. વાહ 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 ભૈયા વાહ. હા, આ બેન બિચારી કઈ મોંઘું મોંઘું ભાઈ અપાવે તેમાં હું એટલું બધું મોંઘું મોંઘું કરવાનું? હે, લઈ લેવાનું ભાઈ અપાવે ત્યારે. અત્યારે મમ્મી બનાવી છે સોયાબીનની ભૂખીવાળી સેન્ડવીચ. તો આજે ખાવાના છે ડિનરમાં સેન્ડવીચ, કારણ કે મમ્મીએ બનાવ્યું છે એટલે. અને સરસ મજાનું અંદર ચીઝ છીનેલું છે.
મોંમાં પાણી આવી ગયું. ચલો તો સેન્ડવિચની મજા લઈએ આપને. ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને પાછું એકવાર સ્કિન કેર જે મોર્નિંગમાં કર્યું હતું એ જ વસ્તુ અત્યારે કરી છે. તો ગાઈઝ વ્લોગનો અત્યારે અહીંયા એન્ડ નથી થતો. અત્યારે જ હું ફ્રેશ થઈને વ્લોગને એડિટને બધું કરતી હતી તો હાર્દિકનો કોલ આવ્યો કે આપને ફટાફટ રેડી થઈ જા. કેટલા વાગે જોઈ લો ટાઈમ ને આમાં ઘડિયાળ થોડી લેટ છે. અત્યારે 11:15 વાગ્યા છે ને હાર્દિકે એવું કીધું કે ફટાફટ રેડી થઈ જા. અમાર દીપસીભાઈ લોકો આવ્યા છે તો આપને જવાનું છે બહાર એમને મળવા માટે. તો ચલો ફટાફટ પાછા રેડી થઈએ અને જઈએ એ લોકોને મળ્યા. તો ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી ગયા છે અને અચાનક જ જવાનું આવ્યું કારણ કે બધા ભેગા પણ થવાના છે. કોણ કોણ છે હતા? ભાવનગરથી અમરદીપભાઈ આવે છે, દીવું આવે છે, પછી ગુરુભાઈ લોકો છે. અત્યારે લોકો છે ને એ લોકોને અત્યારે ગુરુભાઈ લોકો એમને જમાડે છે ત્યાં અને અત્યારે લોકો જઈએ છે વેસુ ગુલાબોમાં ગેમ રમવા માટે, બોલિંગ રમવા માટે, કેમ કે આવતીકાલે ઇવેન્ટ છે એટલે લોકો ભાવનગરથી અહીંયા આવ્યા છે. અચ્છા ચલો ગુલાબોમાં મળીએ. ગુલાબોમાં જઈને મસ્તી કરવાની જ ગાઈઝ. તો ગાઈઝ અમે લોકો છે ને ગુરુભાઈ લોકોની આજે પ્રેન્ક કર્યો. ગુરુભાઈ એમ કીધું હાર્દિકને કે ધ્રુવીને લઈને આવ્યા છો તો હાર્દિકે ના પાડી કે ના એને નથી લીધી. તો હવે છે ને એ લોકોના રિએક્શન જોઈએ કારણ કે મેં ફોન પણ છે ને એરોપ્લેન મોડ પર કરી લીધો છે એટલે એ લોકો મને કોલ પણ કરે ને તો મારો કોલ પણ નહીં લાગે એમ. હાલો એનો ફોન નહીં લાગતો યાર. ઓ ફોન તો લાગે જ ને. નથી લાગતો બાપા. શું બોલે છે? તો લઈને જ આવ્યો. મને કેમ લાગે? મને ખબર છે ભાઈ હારે જ છે બધે. એટલે રે જ નહીં કે રે એવી છે. હા અરે ભાઈ હું તો વેસુ જ હતો. એ તો ઘરે ભાઈ છે. હવે આવી બધી સ્કીમો રહેવા દો ને. હા બોલો. અરે મારા તમે અમાર બેન ને ટા મૂટીને આવ્યા તો. અરે ભાઈ ઘરે છે, આરામ કરે છે. તમે આવું ટોટું ન બોલો યાર. હા સાચું કહું છું. આરામ કરેલી છે નહીં તને એટલો મૂકે એમ નથી રાતે તો હા રાતે તને હતોડો નહીં મૂકે ઈ. સાચું કહું છું હવે યાર. હા સાચું કહું છું. તમે આવું ટોટું ન બોલો યાર. હવે આપી દેજો. એવું સાચું કહું છું. તો લઈ આવો જાઓ. ભાઈ બહુ લાંબુ થઈ જાય. 10 કિલોમીટર દૂર જવું પડે. 10 કિલોમીટર દૂર ખાલી જવું પડે. બાય હટી 10 કિલોમીટર નહીં જાવ. હું ઠેઠ 750 કાપીને આવ્યો તો. તમે ભાભીને લાવ્યા? હા લે આ રે ખીચામાં. એ પણ મારા ખીચામાં જ છે. હા ગાઈઝ અમારા મોંઘેરા મહેમાન આવી ગયા છે ભાવનગર થી. બરાબર છે. જો પારુ ભાભી. ઓય દીવો એ બ્રો કેમ છો? ક્યાં ગયા આપણો અમરદીપ? એ લે લે લે. તમે અમારી બેન ને કેમ લઈને નહીં આવ્યો ભાઈ? એમ જ. જો ગુરુભાઈ આડે બ્લોગ ચાલુ કરી. નયા ફોન દોદો ભાઈ એટલે આ એની ફૂટેજ તું લે છે કે આ પોઈરીન કેમ નહીં લાવ્યો એટલે તો રખડે હે ફોન તો લઈ લીધા. હપ્તા કાઢવાના. કાક તો કરું ને. ચાલ ધ્રુવી આવી જા. ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા ફાઇનલી બોલિંગ કરવા માટે. જો બોલિંગ કરવા માટે આવી ગયા બધા જ બોલિંગ કરવાના છે. અત્યારે રાતના કેટલા વાગ્યા? 11 વાગ્યા છે. 12:15 વાગે બોલિંગ કરવા જઈએ ભાઈ. પ્રેન્ક કરે હાર્દિક, પ્રેન્ક કરે અમરદીપ ભાઈ હતા. અહીંયા જોવો બધા રમીને અત્યારે બહાર નીકળીએ છે અને વાગ્યા છે 1:30 કે 2 વાગી ગયા ગાઈસ. બસ આજના માટે ફાઇનલી આટલું. તો તમને મારો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ સપોર્ટ કરજો. લવ યુ ગાઈસ. બાય. જિંગા લાલા હુયા દેવા.